મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. આપણે સંત પાઉલની ચોથી મિશનરી મુસાફરીના અંત ભાગનો હવે અભ્યાસ કરીશું. આજ અંતિમ ને છેલ્લી વાત સંત પાઉલની છેલ્લી મુસાફરી, અને કદાચ ત્યાં જ એમનું મરણ થાય અને ત્યાં જ એમના જીવનના અંતિમ દિવસો પસાર કરે. પ્રેરિતોના કૃત્યનો 28મો અધ્યાય, એનો અભ્યાસ તમે કરજો. સંત પાઉલ એ હવે આખરે રોમમાં આવે છે અને જુલિયસ જમાદારની દેખરેખ હેઠળ એને રોમમાં મોકલવામાં આવે છે. લાંબી મુસાફરી કરે છે. લાંબી મુસાફરી કર્યા બાદ ફરીથી 14 દિવસ પેલા વાહનની અંદર મોટા તોફાનની અંદર સપડાય છે. બહુ મોટું તોફાન, જીવનનું અંતિમ ભાગનું તોફાન. એવા તોફાનમાં પણ સંત પાઉલે જે સેવકો હતા એમને ઉત્તેજન આપ્યું અને પ્રભુએ દર્શનમાં કહ્યું કે તું આ લોકોને કે તારી ખાતર હું એ બધાના જીવ બચાવીશ. અને પાઉલે અહીંયા ઉત્તેજનના શબ્દો કયા, સંદેશ આપ્યો, લોકોને ઉત્તેજન આપ્યું, ચિંતા કરશો નહીં, ગભરાશો નહીં. 273 માણસો 14 દિવસ એ વાહનમાં સપડાયા. 14 દિવસ સુધી ધાંધલ ધમાલ ભારે તોફાન થયું જીવનનું. પણ સંત પાઉલે વચનો દ્વારા ઉત્તેજન આપ્યું. ત્યાર પછી આત્મિક ખોરાક આપ્યા પછી પાઉલે એમને કહ્યું કે ભાઈ કંઈક તમે ખાવ, આટલા દિવસ થયા, અને એટલા માટે ખાવા માટે, ખોરાક માટે પણ એમને ઉત્તેજન આપ્યું. અને અહીંયા ભાઈઓ સાથે મળ્યા પછી એને આનંદ થયો. બાઇબલ કહે છે કે એને ભાઈઓ મળ્યા ત્યારે એમને જોઈને ખુશ થયો, દેવની સ્તુતિ કરી અને એમને હિંમત રાખવાનું કહ્યું. અને ભાઈઓએ પણ એને મદદ કરી, એને જે ચીજ વસ્તુઓ જોઈતી હતી એ પૂરી પાડી. અને પાઉલને જાણે કે એક આનંદ થયો, એક બંદીવાન તરીકે, કેદી તરીકે જગતની દ્રષ્ટિએ, પણ પ્રભુની દ્રષ્ટિમાં એવો બંદીવાન કે જે સુવાર્તાને માટે બંધાયેલો છે. હવે સુવાર્તા એ જ એનું અંતિમ ધ્યેય છે. અને પાઉલને અહીંયા સ્પેશિયલ પરવાનગી પણ મળે છે કે પોતાના ભાડાના ઘરમાં રહી શકે, બહુ મોકળાશથી સેવા કરી શકે. સાંકળોને, બેડીઓને, બંધનોથી મુક્ત કરવામાં આવ્યો, પણ દેવની સાંકળો અને બંધનોથી બંધેલો છે કે સુવાર્તા કરવી જ રહી. અને એટલાના માટે એમ લખવાનું કે સવારથી સાંજ સુધી લોકો અહીંયા પ્રભુનું વચન શીખવા આવતા હતા. અને પાઉલ એમને સુવાર્તા કરતો હતો. અને અહીંયા સુવાર્તા પ્રચારની જાણે કે એને છૂટછાટ આપવામાં આવી. યહૂદીઓને અને વિદેશીઓ, અહીંયા પણ યહૂદીઓ અને વિદેશીઓને એણે બહુ જ મોકળાશથી પ્રભુનું વચન કહ્યું. અને આવી બેડીઓથી બંધાયેલો અને કેદી થયેલો માણસ કલોસ્યોને પત્ર, ફિલેમેનનો પત્ર, એફેસીઓને પત્ર અને ફિલિપીઓને પત્ર, કદાચ હેબ્રીઓનો પત્ર, આ પત્ર એણે બહુ આનંદથી, ઉમંગથી અહીંથી લખ્યા. જાણે કે બેડીઓથી બંધાયેલો હતો, છતાંય એણે લોકોને ઉત્તેજન આપતા કહ્યું કે તમે પ્રભુમાં આનંદ કરો, તમે પ્રભુમાં ટકી રહો. અને બહુ ઉત્તેજનદાયક બાબત છે. અને અહીંયાથી એને નિર્દોષ છોડ્યો. કદાચ અહીંયા થોડો ટાઈમ માટે એને નિર્દોષ છોડ્યો અને યુરોપના પ્રદેશમાં ફરીને સુવાર્તા પ્રગટ કરવા લાગ્યો. અંતિમ તબક્કામાં, છેલ્લા દિવસોમાં એ સુવાર્તા પ્રચાર કરવાનું એણે છોડ્યું નહીં. અને પરિણામે ફરીથી તેને અહીંયા પણ પકડી દેવામાં આવે એવી પ્રક્રિયા થઈ. અને અહીંથી પણ એણે તિમોથીને અને તીતસને પત્ર લખ્યા અને સેવકો તરીકે એમને ઉત્તેજન આપ્યું કે પ્રભુમાં ટકી રહેજો અને સુવાર્તા પ્રચારનું કામ કરજો. અને એમ કહેવાય છે કે નીરો બાદશાહના વખતમાં ભારે સતાવણી થઈ અને એ ટાઈમે તેને પકડવામાં આવ્યો, રોમમાં કેદી તરીકે લઈ જવામાં આવ્યો. સુવાર્તા પ્રચારના અર્થે સજા થઈ. ત્યાંથી પણ તેણે તિમોથીનો બીજો પત્ર લખ્યો. અને ત્યાર પછી એમ કહેવાય છે કે એના અંત ભાગમાં કે છે કે એને કતલ કરીને મારી નાખવામાં આવ્યો. આપણે જાણતા નથી એનું મરણ કેવી રીતે થયું, પણ સુવાર્તા પ્રગટ કરતાં કરતાં અંત ભાગમાં સંત પાઉલને મરણ થયું. એમ કહેવાય છે કે યરૂશાલેમનો નાશ થયાના 3 વર્ષ અગાઉ તેનું મૃત્યુ થયું. તેના મૃત્યુના 3 વર્ષ પછી યરૂશાલેમનો બહુ મોટો નાશ થયો. કદાચ 67થી 70ની સાલ હોઈ શકે. અને એ સમયે પાઉલનું દેહાંત કે મરણ થયું, જાણતા નથી, પણ કહેવાય છે કે સતાવણીમાં એને મારી નાખવામાં આવ્યો, કતલ કરવામાં આવી. પણ એ તો બેડીઓથી, પ્રભુની સુવાર્તાથી બંધાયેલો હતો. અને એણે કહ્યું કે હવે હું ખ્રિસ્તની ખાતર મરવા પણ તૈયાર છું. આ સંત પાઉલની ચોથી ને અંતિમ મિશનરી મુસાફરીમાં એણે સુવાર્તાનું કામ છોડ્યું નહીં. રોમ, વિદેશીઓ, યહૂદીઓને પણ એણે પ્રભુની વાત પ્રગટ કરી. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ
કે સંત પાઉલના જીવન વિશેની મિશનરી મુસાફરીનો અભ્યાસ કરી શક્યા. તમારા વચનને માટે, વચનના પ્રકાશને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, તમારું સામર્થ્ય આપો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.